વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે કોઈ હેલ્ધી રેસીપી નથી બનાવવાના, પણ આજે આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવું લાભકારક રિફ્રેશિંગ જ્યુસ બનાવવાના છીએ. આની પહેલાં આપણે ગ્રીન જ્યુસની રેસીપી એડ કરેલી મિત્રો. જ્યારે પણ શિયાળો આવે છે ત્યારે એકાદી તો આવી હેલ્ધી જ્યુસ રેસીપી તો હું એડ કરું જ છું. તો આજે પણ આપણે એક રિફ્રેશિંગ હેલ્ધી શરીરને ખૂબ જ ફાયદાકારક એવું જ્યુસ બનાવવાના છીએ. તો એના માટે થઈને મેં વહેલા તો એક મુઠ્ઠી જેટલો ફોદીનો લીધેલો છે. ફોદીનાના પાનને એકદમ સરસ રીતે મેં ધોઈને રાખી દીધેલા છે અને સાથે જ હળદર, આદુ અને એલોવેરા લીધેલું છે. તમને એમ લાગશે કે આ જ્યુસ છે એ થોડું ટેસ્ટમાં સારું નહીં લાગે, પણ એવું નથી. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ તમને જ્યુસની રેસીપી કેવી લાગી છે. પણ આપણે જ્યુસ બનાવીએ એ પહેલાં એના ફાયદા જાણવા ખૂબ જ જરૂરી છે. જો ફોદીનો જે છે એ પાચનતંત્ર સુધારે છે, અપચો, ઉબકા, ગેસ મટાડવામાં ખૂબ જ મદદ કરે છે. ખાસ કરીને સંધિવાના જે લોકો છે એના માટે તો ખૂબ જ લાભકારક છે. પાચનતંત્રની બળતરા છે એને ઘટાડી અને ઠંડક આપે છે. તો ફોદીનો તો ખાસ લેવાનો છે. ફોદીનો ખૂબ જ લાભકારક છે. એને ધોઈને આપણે મિક્સર જારની અંદર એડ કરેલો છે. ત્યારબાદ આપણે લીલી હળદર લેશું. લીલી હળદર છે એ શિયાળામાં જ મળતી હોય છે, તો આ સમયગાળામાં આનું જ્યુસ બનાવીને આપણે પીવું જ જોઈએ. તો લીલી હળદર છે એ ડાયાબિટીસ, ચામડીના રોગો, રક્ત વિકાર છે, લીવરના રોગો છે, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, ગળાને લગતા રોગો બધામાં ખૂબ જ ફાયદાકારક છે. કફને લગતા રોગોને પણ દૂર કરે છે. અને આ રીતે જો જ્યુસ બનાવીને પીએ ને તો હળદર આપણે પી શકીએ છીએ, કારણ કે કાચી હળદર ઘણા લોકો ખાવાનું પ્રિફર કરતા નથી. ત્યારબાદ આવે છે આદુ. તો આદુ છે એ પણ પાચનતંત્રને સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને એને ખૂબ જ મજબૂત કરે છે રોગપ્રતિકારક શક્તિને. બીપી નોર્મલ કરે છે, વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે અને શરદી ઉધરસમાં તો ખૂબ જ લાભકારક છે. અને ખાસ કરીને સંધિવાના દર્દીઓ માટે તો આદુ અને એલોવેરા તો ખૂબ જ લાભકારક છે. એલોવેરાનું જ્યુસ પણ જો ગર્ભાશયના રોગો જે બહેનોને હોય, પેટને લગતા રોગો હોય છે, બ્લડ શુગર કંટ્રોલને રાખે છે અને આ જે જ્યુસ બનાવવામાં આવે તો એકદમ એક દવા તરીકેનું કામ કરે છે મિત્રો. દરરોજ જે છે એ એલોવેરાનું જ્યુસ સેવન કરવાથી ટાઈપ 2 જેટલા ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. અને ઘા લાગ્યો હોય અથવા તો ત્વચાને કોઈ તકલીફ પડી હોય, ત્વચામાં તડકાને લીધે બળતરા થઈ હોય, ખંજવાળ આવતી હોય, ત્યારે પણ એલોવેરા આપણે લગાડતા હોઈએ છીએ. પણ આ રીતે એલોવેરા એડ કરીને જો આ રીતનું જ્યુસ બનાવવામાં આવે ને તો એ પણ આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. તો આટલા ફાયદા થતા હોય તો આ જ્યુસ આપણે શા માટે ન બનાવવું જોઈએ મિત્રો? શિયાળો હવે જવામાં છે, તો આ સમયગાળામાં જ્યારે આ સામગ્રી મળે છે, લીલી હળદર આપણને મળતી હોય છે અને એલોવેરા જો આપણે ઘરે વાવેલું હોય, તો આ રીતે આપણે ફોદીનો, એલોવેરા, હળદર અને આદુ નાખીને આ રીતનું જ્યુસ છે તમે ઘરે બનાવી શકો છો મિત્રો. હવે આ જ્યુસ આપણે મિક્સરમાં વાટી લીધું છે, તેને એક ગળણીમાં આપણે ગાળી લેવાનું, જેને કારણે વધારાના રેસા છે જે આપણને પીવામાં ફાવતા ન હોય તો એને આપણે આ રીતે ગાળીને દૂર કરી શકીએ છીએ. તો એકદમ ફાયદાકારક એવું ઇમ્યુનિટી બૂસ્ટર પણ આપણે કહી શકીએ અને હોમમેડ ટર્મરિક જ્યુસ પણ આપણે કહી શકીએ. વેઇટ લોસ માટેનો ડિટોક્સ જ્યુસ પણ આપણે કહી શકીએ. જે તમે કહો એ તમે આ જ્યુસને કયું નામ આપશો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેને કારણે ટાઇટલમાં પણ એ જ્યુસનું નામ લખવાની મને ખ્યાલ આવે મિત્રો. તો અહીંયા આપણું જ્યુસ છે એ રેડી થઈ ગયું છે. તો બધાને ફાયદો કરે એવું હેલ્ધી જ્યુસ અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. પણ હજી રેસીપી અહીંયા પૂરી થઈ જતી નથી, કારણ કે જ્યુસ છે એ જોઈને જ બાળકોને ફાવતું નથી હોતું. પણ એના ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને એની અંદર શું શું એડ કરી શકાય એ આપણે હવે જોઈશું. તો જો તમે જોઈ શકો છો, બહુ કચરો નીકળો નથી, થોડો એવો જ કચરો નીકળો છે, બાકી બધું જ્યુસ અહીંયા આવી ગયું છે. તો એ જ્યુસને ટેસ્ટી બનાવવા માટે થઈને સૌ પહેલાં આપણે તો અજમો અને જીરુંનો ભૂકો હું લઈશ. જો આ રીતે બધું જ્યુસ છે આપણે ભેગું કરી લીધેલું છે વાટકામાં, અને એની અંદર પહેલાં અજમો જીરું મેં લીધેલું છે થોડું એવું. તમારા ટેસ્ટ મુજબ તમે બધી સામગ્રી છે એડ કરી શકો છો. ત્યારબાદ એક ચપટી જેટલું મેં સંચળ લીધું છે, જેને આપણે કાળું નમક પણ કહીએ છીએ. ત્યારબાદ ચપટી એવો મરીનો ભૂકો લીધેલો છે, એને લીધે પણ આ જ્યુસ છે એ ખૂબ જ ફાયદો કરે છે અને ટેસ્ટી પણ બને છે. તો આ રીતે મસાલા મિક્સ કરી દેવાના છે, જેને કારણે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે છે મિત્રો.
તો બધી સામગ્રી સરસ રીતે મિક્સ કરી અને આપણે એને ચમચીથી હલાવી લેશું. અને આને વધુ ટેસ્ટી જો તમારે બનાવવું હોય તો તમે એની અંદર લીંબુ પણ એડ કરી શકો છો, કારણ કે સવારે એક લીંબુ પાણીમાં નાખીને પીધેલું હોય છે, એટલે આ જ્યુસમાં હું લીંબુ એડ કરતી નથી. તો તમે એની અંદર લીંબુ પણ એડ કરી શકો છો મિત્રો. તો હેલ્ધી એવું ડિટોક્સ જ્યુસ આપણું રેડી થઈ ગયું છે. ઇમ્યુનિટી બૂસ્ટર આપણું રેડી થઈ ગયું છે મિત્રો. આ જ્યુસની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે રોજ આ જ્યુસ આવી રીતનું જ્યુસ બનાવીને પીવો છો કે નહીં એ પણ કમેન્ટ કરજો. ના પીતો હોય તો જરૂરથી આ ફાયદાઓ જાણી અને જ્યુસ પીવાનું 1 થી 2 વાર અઠવાડિયામાં પ્રિફર કરજો. અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે મિત્રો આપ સુધી મળતા રહે. અને આ રેસીપી ખરેખર જો ગમી હોય ને આ ફાયદાઓ તમને જો ખ્યાલ આવ્યો હોય કે આટલા ફાયદાઓ થાય છે, તો આપણા ફેમિલી ગ્રુપ્સ, ફ્રેન્ડ સર્કલ્સમાં પણ આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો. શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરીવાર આવી નવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.